નમસ્કાર મિત્રો, તેજપાલ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે બંધારણ સિરીઝની અંદર મૂળભૂત અધિકારોની આપણે ચર્ચા કરીશું મિત્રો. ચાલો ત્યારે મૂળભૂત અધિકારની જે માંગ અને જે રચનાનો છે, પ્રથમ એનો ઇતિહાસ જોઈશું. એની ઇતિહાસની અંદર જોઈએ તો ઇંગ્લેન્ડના રાજા દ્વારા ઈસવીસન 1215માં મેગ્ના કાર્ટા નામના અધિકાર પત્રનો જે છે એ ઉલ્લેખ કર્યો હતો. ઇંગ્લેન્ડ સરકારે વર્ષ 2015માં મેગ્ના કાર્ટાની 800મી વર્ષગાંઠ જે ઉજવી હતી. હવે વર્ષ 1931માં કરાચી ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં મૂળભૂત અધિકારની માંગણી થઈ હતી, જે આપણી આઝાદી પહેલાની વાત છે. હવે ભારતીય બંધારણની રચના સમયે મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મૂળભૂત અધિકાર પેટા સમિતિના જે અધ્યક્ષ છે જે.બી. કૃપલાણીની જે વરણી થઈ હતી. મિત્રો, આનો જે ખ્યાલ છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને મૂળભૂત ફરજો છે જે આપણે આપણો દેશ અને આ સિવાય જાપાનમાંથી લેવામાં આવ્યો છે. જરા એ તકેદારી રાખશો. હવે આપણે આગળ વાત કરીએ. મૂળભૂત અધિકારો નાગરિકના વ્યક્તિત્વના સર્વોચ્ચ વિકાસ માટે જ હોવાથી તેને પાયાના કે મૂળભૂત ગણવામાં આવે છે, એવું હેરોલ્ડ હાસ્કી કહ્યું. અને એક બીજા જે તત્વચિંતક હતા એમણે એવું કીધું કે મૂળભૂત અધિકાર ઉપરનો કોઈ પણ પ્રકારના નિયંત્રણોને સંસદે ન્યાયતંત્ર સમક્ષ યોગ્ય ઠરાવવા પડે એમ એમ.સી. ચાગલાએ કહ્યું હતું. હવે જે મૂળભૂત અધિકારો છે મિત્રો, એ ભાગ 3 ની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે અને અનુચ્છેદ 12 થી 35 એની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો 7મો મૂળભૂત અધિકાર જે એફ જે છે એ અનુચ્છેદ 31 જે મિલકતનો અધિકાર હતો, જે 44માં બંધારણ સુધારા એટલે કે 1978 થી જે એને રદ કરવામાં આવ્યો અને એને ભાગ 12 ની અંદર અનુચ્છેદ 300A અંતર્ગત કાનૂની અધિકાર તરીકે એને સમાવેશ કર્યો. હવે મિલકતનો અધિકાર હતો જે એને કાનૂની અધિકાર તરીકે 12માં સમાવેશ કરવામાં આવ્યો. હવે મિત્રો, પ્રારંભમાં જે 7 હતા, જે હવે જે છે 7મા મૂળભૂત અધિકાર અનુચ્છેદ અનુસાર 31મો જે મિલકતનો અધિકાર એ રદ કરી અને 12માની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે આપણે હાલમાં જે આપણે જોડે 6 અધિકારો જે છે એ આપણે નાગરિક તરીકે ભોગવી શકીએ છીએ મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ તો હાલમાં મૂળભૂત અધિકારો જે 6 છે, આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે, તો હવે એનો અંદર પ્રથમ જે અધિકાર જે છે સમાનતાનો અધિકાર, જે અનુચ્છેદ 14 થી 18 નો સમાવેશ થાય છે. અને સ્વતંત્રતાનો અધિકાર જે 19 થી 22, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર જે 23 થી 24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28 અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે છે 29 થી 30 ની અંદર એનો સમાવેશ થાય છે. હવે છેલ્લો જે બંધારણીય ઇલાજનો અધિકાર છે એ 32 ની અંદર સમાવેશ છે. હવે આપણે અનુચ્છેદ 12 ની વાત કરીશું, જે અંતર્ગત ભાગ 3 ના ઉદ્દેશને અનુરૂપ રાજ્યને પારિભાષિત કરવામાં આવ્યું છે, જે અનુસાર ભારત સરકારની તથા ભારતની સંસદ, રાજ્ય સરકારો અને રાજ્યોનું વિધાનમંડળ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને કાયદા દ્વારા સ્થાપિત અન્ય સંસ્થાઓ જેવી કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ONGC, BSNL નો સમાવેશ થાય છે. હવે વાત કરીએ અનુચ્છેદ 13, જે અંતર્ગત મૂળભૂત અધિકારોને વિસંગત કાયદાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે કોઈ એવો કાયદો કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય, એનું હનન કરતો હોય, એ બાબતોનો અનુચ્છેદ 13 ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીશું સમાનતાનો અધિકાર, જે અંતર્ગત અનુચ્છેદ 14 થી 18 નો જે સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. હવે એની અંદર વાત કરીએ તો અનુચ્છેદ 14 જે કાયદા સમક્ષ સમાનતા અને સમાન રક્ષણ, દરેક વ્યક્તિને સમાન એનો અધિકાર છે એની વાત કરવામાં આવે છે મિત્રો. નોંધ લેશે કે જે 14 ની અંદર કેટલાક અપવાદો છે એ આપણે ચર્ચા કરીશું. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સાંસદ સભ્યો, રાજ્યોની વિધાનમંડળના સભ્યો, વિદેશી રાજદૂતો, વિદેશી શાસકો, સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને તેની સંસ્થાઓ જેને આ કેસની અંદર અપવાદ કરવામાં આવેલ છે, એટલે કે એ સમાન અધિકાર પ્રાપ્ત થતા નથી. પણ અહીંયા આગળ આપણે જો જોઈએ કે અનુચ્છેદ 361 મુજબ કોઈ પણ કાર્ય માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિશેષ અધિકાર મળેલ છે અને જો વ્યક્તિગત કાર્યો બદલ જો દીવાની કાર્યવાહી કરવી હોય તો પણ તે 2 મહિના અગાઉ નોટિસ આપવી પડે છે. હવે સાંસદ સભ્યો અને રાજ્યોની વિધાનમંડળના સભ્યોની વાત કરીએ તો ગૃહ
ની બેઠકમાં આગળ પાછળ જે 50 દિવસ આગળ અને 50 દિવસ પાછળ જે દીવાની કેસ સંબંધે ધરપકડ ન કરી શકાય મિત્રો આપણને. અને સાંસદ સભ્યોને જો આપણે વાત કરીએ, અગાઉ વાત કરીએ 361 જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિશેષ અધિકાર જે છે, અને સાંસદ સભ્યોને જે અનુચ્છેદ 105 અને વિધાનમંડળના સભ્યોને 194 અંતર્ગત વિશેષ અધિકાર પ્રાપ્ત થાય છે મિત્રો. હવે વાત કરીએ વિદેશી અપવાદરૂપો જે છે એ દીવાની અને ફોજદારી બાબતોની અંદર જે વિદેશીઓ બાબતે જે અપવાદરૂપ છે મિત્રો. હવે અનુચ્છેદ 15 ની વાત કરીએ તો 15 ની અંદર ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ જેવી બાબતોનો ભેદભાવ સામે પ્રતિબંધ અને એસટી એસસી માટે વર્ષ 1951માં 10 વર્ષ માટે વિધાનમંડળ, સંસદની બેઠકમાં, શિક્ષણની સંસ્થાઓમાં, જાહેર નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી. મિત્રો જે પછાત છે, જે વ્યક્તિઓ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પછાત છે, એમના માટે જ્યારે આપણું બંધારણ બન્યું એ વખતે સર્વપ્રથમ આ રીતે 1951 ની અંદર જે બે જાતિઓ એસટી અને એસસી, શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટ, બે જાતિઓનો જે સમાવેશ કરવામાં આવ્યો. આમ એ દર 10 વર્ષે રિન્યુઅલ થાય છે. હવે તેમની નોકરીઓમાં બઢતી પણ અનામતની જોગવાઈ 77માં બંધારણીય સુધારો જે 1995માં થયો તેના દ્વારા જે છે બઢતીની જોગવાઈ કરવામાં આવી. અને વર્ષ 2009માં 95માં બંધારણીય સુધારા દ્વારા અનામતની આગામી 10 વર્ષ સુધીની અંદર વ્યવસ્થા કરવામાં આવી. હવે ઈસવીસન 1979માં મોરારજીભાઈ દેસાઈની સરકાર દ્વારા દ્વિતીય પછાત વર્ગ આયોગની રચના કરી અને એના સાંસદ બીપી મંડળની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી, જે અંતર્ગત 1980માં આપેલા અહેવાલમાં મિત્રો જે 3743 જાતિઓની સમાવેશ કરવામાં આવ્યો અને જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિઓ છે એમને 27% જે અનામત આપવાની 27% જે અનામત આપવાની જે જોગવાઈ કરવામાં આવી, પણ એટલું એ સક્સેસફુલ ના રહે. એના પછી જે છે ઈસવીસન 1990માં વીપીસી સરકારે મંડળ પંચની રચનાઓના આધારે આ જે પંચ બનાવ્યો મંડળ પંચ, એની રચનાઓના આધારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 27% અનામતની જોગવાઈ જાહેર નોકરીઓની અંદર વ્યવસ્થા કરી હતી, જે 1990 ની અંદર વીપીસી સરકારે. હવે અનુચ્છેદ 16 ની વાત કરીએ તો જાહેર નોકરી બાબતે તકની સમાનતા. દરેક માટે જે મિત્રો તક જે છે જાહેર નોકરી માટે, જે સ્ત્રી હોય કે કોઈ પણ જાતિનો હોય, એ સમાન તકે આપણે એમને આપવી જોઈએ એની વાત કરવામાં આવી છે. જે અંતર્ગત નોંધાયું છે કે જો કોઈ વર્ગનું જાહેર સેવામાં પ્રમાણ ઓછું હોય તો રાજ્ય સરકાર તે વર્ગ માટે વિશેષ અનામતની વ્યવસ્થા કરી શકશે. હવે અનુચ્છેદ 17 ની વાત કરીએ. બહુ જ અગત્યનો ટોપિક છે, જે આપણે આઝાદી પહેલા અને એના પછી આપણા જે આ સળંગ દાયકા સુધી આપણે આ પ્રશ્નને જે અમુક જાતિઓ જે છે એ આ પ્રશ્ન ઝીલી રહી છે. તો એ જે છે 17 અસ્પૃશ્યતા નાબૂદી, એ આના પહેલા 1955માં અનટચેબિલિટી ઓફેન્સ કાયદો લાગુ કર્યો, જેની અંદર સુધારો કરી 1976 ની અંદર જે પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામ મેળવ્યું હતું મિત્રો. હવે વાત કરીએ અનુચ્છેદ 18 ઉપાધિ, ઇલકાબો, ટાઇટલ નો અંત જે છે સર્વોચ્ચ ન્યાયાલયમાં 1966માં ચુકાદા મુજબ 18 નો ભંગ કરતો નથી. એટલે કે અહીંયા આગળ આપણે વાત કરીએ તે અનુચ્છેદ 18 ની અંદર રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા કોઈ પણ દેશ દ્વારા આપણા જે ભારતના નાગરિક છે એમને કોઈ પણ સન્માન પત્ર કે કોઈ પદવી, ડોક્ટરેટ પદવી આપવી હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે, ત્યારે જ એ લઈ શકે. ત્યારે આ જે 1966માં જે ચુકાદો જે સર્વોચ્ચ ન્યાયાલય આપ્યો કે આમાં કોઈ ભંગ થતો નથી. પણ વર્ષ 1970માં જનતા પક્ષની મોરારજીભાઈ દેસાઈ સરકારે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારને બંધ કરી દીધો, પણ પાછળથી જ્યારે કોંગ્રેસે તેની ફરી વર્ષ 1980માં જે છે શરૂ કર્યો હતો મિત્રો. હવે વાત કરીએ સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19 થી 22 ની અંદર એનો સમાવેશ થાય છે મિત્રો. હવે અનુચ્છેદ 19 ની અંદર 6 પ્રકારની સ્વતંત્રતા અધિકારો જે આપણે જે પ્રાપ્ત છે એની વાત કરીશું. 19(1) વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એની અંદર પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. એટલે કે પ્રેસ ગમે તેવી કોઈ પણ રાજકીય હોય કે સામાજિક હોય, કોઈ પણ પ્રકારના ન્યૂઝ હોય તો એ સ્વતંત્રપણે અને કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા વગર એ છાપી શકે છે અને એમની જે સત્ય હકીકત જે આમ જનતા આપણા નાગરિકો સમક્ષ લાવી શકે છે. હવે 19(1)(b) શાંતિપૂર્વક હથિયારો વગર એકત્રિત થવાનું અને સભા કરવાની સ્વતંત્રતા જે છે એ બી ની અંદર આપવામાં આવી છે. હવે સી ની અંદર વાત કરીએ તો મંડળ અથવા સંઘો, સહકારી મંડળીઓ બનાવવાની જે સ્વતંત્રતા છે એ સી ની અંદર આપવામાં આવી છે. હવે 19(1)
ડી ની અંદર આપણે જોઈએ ભારતના કોઈ પણ પ્રદેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા છે. આપણે ભારતના નાગરિકો છીએ એટલે ભારત એક સાર્વભૌમ પ્રદેશ છે, એક અખંડિત પ્રદેશ છે. એની અંદર આપણે ગમે તે રાજ્યની અંદર ગમે તે ખૂણાની અંદર આપણે હરી ફરીએ શકીએ છીએ. હવે 19(1) ભારતના કોઈ પણ વિસ્તારમાં કે ભાગમાં રહેવાની ને સ્થાયી થવાની સ્વતંત્રતા. હવે અપવાદરૂપ જમ્મુ કાશ્મીર હતું, જે હાલમાં જે છે એની અંદર કાયદાઓની અંદર ઘણા બધા ફેરફારો આવ્યા છે. એ મિત્રો થોડું નોંધ લેશો એ અને હવે આગળ જોઈએ તો 19(1)F જે રદ થઈ ચૂક્યો છે. 44માં બંધારણ 1978 ની અંદર આ રદ થયો છે, જે ફાઇનાન્સ સંબંધી નાણાકીય સંબંધીની અંદર અધિકારનો હતો. હવે 19(1)G ગમે તે ધંધો વ્યવસાય કે વેપાર કરવાની સ્વતંત્રતા. એટલે કે તમે ગમે તે ધંધો, કોઈ પણ એવું ના કહી શકે કે હું આ ધંધો કરું તમે આ ના કરી શકો. એટલે કે પોતે પોતાની આવડત પ્રમાણે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે ધંધો કે વેપાર કરી શકે છે. હવે મિત્રો નોંધ લેશો કે અગાઉ વાત કરી એ પ્રમાણે 19(1)A ની અંદર જે સ્વતંત્રતા માત્ર ભારતીય નાગરિકોને મળી શકે. જે અહીંયા આગળ જે પ્રથમ જે સમાવેશ છે એ ભારતના નાગરિક હોય એમને જ પ્રાપ્ત છે મિત્રો. હવે વાત કરીએ અનુચ્છેદ 20 ની. અપરાધીઓની બાબતમાં દોષી સીધી સંબંધમાં જે છે મિત્રો રક્ષણ આપવાની વાત છે. હવે કોઈ પણ વ્યક્તિ કરેલા અપરાધ માટે તેને એક વાર જ સજા થઈ શકે છે. કરેલા અપરાધ વખતે પ્રવર્તમાન કાયદા આધારે જ સજા થઈ શકે છે. અને ત્રીજું કે અપરાધીને પોતાના વિરુદ્ધમાં સાબિતી આપવા માટે બાધ્ય કરવામાં આવશે નહીં. એટલે કે આ કેસમાં એક જ વાર સજા. ગમે એટલી વખત મને કે કોઈ વ્યક્તિ કોઈનો ખૂન કર્યો 2 થી 3 વ્યક્તિ, તો એને એક જ વખત જો ફાંસીની સજા થતી ફાંસીની સજા થશે અને એ એક જ વખત થશે. એટલે અને પ્રવર્તમાન કાયદા અનુસાર એટલે કે એવું બને કે જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય કે 4 વર્ષની અને કોઈ એના મહિના પછી 2 મહિના પછી કોઈ કાયદો આવ્યો કે એ જ સજા માટે 5 વર્ષ, તો એ 5 વર્ષ નહીં લાગતા જે તે સમયે જે કાયદો લાગુ તો 4 વર્ષનો એ પ્રમાણે જ એને સજા થશે. તો એના સજામાં વધારો નહીં થાય. તો અપરાધીને કોઈ પણ દબાણ ના કરી શકે અને કોઈ પણ સાબિતી આપવા એટલે એને દબાણ ના કરી શકે એની વાત કરવામાં આવી છે. હવે વાત કરીએ અનુચ્છેદ 21. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય જીવન જીવવાની અથવા શારીરિક સ્વતંત્રતા. પોતાની મરજી માફક જે જીવન જીવવાની એની વાત કરવામાં આવી છે. જે આ પ્રક્રિયાનો ખ્યાલ જે છે અમેરિકાના બંધારણમાંથી મિત્રો લેવામાં આવ્યો છે. હવે અનુચ્છેદ 21A શિક્ષણનો અધિકાર. જે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પ્રાથમિક શિક્ષણના અધિકારને વર્ષ 1993માં અનુચ્છેદ 18 હેઠળ સમાવ્યો હતો, પરંતુ રાઇટ ટુ એજ્યુકેશન RTE 2009 બનવાની સાથે જે અમલવારી થયો મિત્રો 1 એપ્રિલ 2010 થી, એ અંતર્ગત જે છે આપણે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. અને અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. એ અમુક કેસોમાં જે છે વ્યક્તિને આ જે છે એ બંધારણની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હવે દંડ વિષયક અટકાયત અને પ્રતિબંધ અટકાયત એમ 2 સ્વરૂપો રક્ષણ મળે છે. એટલે કે કોઈ દંડ કરો અને જ્યારે કોઈ અપરાધી જે છે કોઈ ગુનો કરવા જતો હોય એ વખતે પ્રતિબંધ મૂકી અને અટકાયતની વાત કરવામાં આવે છે. એટલે કે આપણે જો વ્યક્તિ કોર્ટમાં આરોપી સાબિત થઈ હોય તો તેને દંડ વિષયક અને કોર્ટમાં આરોપી સાબિત કર્યા વગર કે ગુનો રોકવા અટકાયતમાં લેવાયો હોય તો તેને પ્રતિબંધ અટકાયત કહેવામાં આવે છે. આ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. હવે અટકાયત કે ધરપકડ સામે રક્ષણ કેવી રીતે મેળવીએ એની આપણે ચર્ચા કરી. ધરપકડ કરવાનું કારણ બતાવવું. જો પોલીસે આ કરે તો પોલીસે એનું કારણ બતાવવાનું રહેશે. ધરપકડ કર્યા પછી 24 કલાકની અંદર આરોપીને ન્યાયાધીશ સમક્ષ જે છે રજૂ કરવાનું રહેશે. અને ત્રીજું એ કે આરોપીને પસંદગીના વકીલની સલાહ લેવાનો કે એની જે અંદર જે છે કાયદાકીય જોગવાઈની વ્યવસ્થા પણ હોવી જોઈએ. હવે વાત કરી અટકાયત કે ધરપકડ સામે રક્ષણ. હવે મિત્રો વાત કરીએ અટકાયત કે ધરપકડ સામે રક્ષણ. ભવિષ્યમાં ગુનો રોકવા અથવા પ્રતિબંધ અટકાવવા સામે રક્ષણ છે મિત્રો. અહીં આગળ એની અંદર 3 બાબતો જે છે 3 માસથી વધુ અટકાયતમાં રાખી શકાય નહીં અને 3 માસથી વધુ અટકાયત માટે હાઈકોર્ટના ન્યાયાધીશને મંજૂરી લેવી. જો આપણે એને રાખવો હોય તો મંજૂરી જરૂરી છે. અટકાયતનું કારણ બતાવવું જોઈએ. તેમ છતાં જાહેર હિત સંકળાયેલું હોય તેવી બાબતોમાં કારણો દર્શાવવી જરૂરી નથી. કોઈ જાહેર હિતનું હોય
કે આમ કરવાથી કોઈ જાહેર વસ્તુને નુકસાન થઈ શકે અને જાહેર વસ્તુ જળવાય એવી છે, તો એ કારણ દર્શાવવું જરૂરી નથી. હવે મિત્રો, અટકાયત વિરુદ્ધ આરોપીને પોતાની વાત મૂકવાની સ્વતંત્રતા મળવી જોઈએ. એમાં 3 કેસનો જે છે આ જે અટકાયત કે ધરપકડની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ પ્રતિબંધ અટકાયત સંદર્ભે રચિત મુખ્ય જે કાયદાઓ છે એ કયા કયા કાયદાઓ છે એની વાત કરીએ. ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1925 જે એન્ટી ટેરરિઝમ કાયદાને 24 મે 1987 થી 3 સપ્ટેમ્બર 1987 જે અમલવારી થયો. એટલે કે આ વખતે જે 24 મે એનું મંજૂર આપવામાં આવ્યો, એટલે કે એના પર ચર્ચા વિચારણા થઈ અને 3 સપ્ટેમ્બરે એને અમલીકરણ કરવામાં આવ્યો. હવે વાત કરીએ પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ 2002. એના પછી આવ્યો નેશનલ સિક્યોરિટી એક્ટ 2002. એના પછી મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ MISA 1971 અને છેલ્લે પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ 1950. આ રીતે આ કાયદાઓ જે બન્યા. હવે વાત કરીએ શોષણ વિરુદ્ધનો અધિકાર જે અનુચ્છેદ 23 થી 24 ની અંદર જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે અનુચ્છેદ 23 જે મનુષ્ય વેપારને બળજબરીપૂર્વક જે મજૂરી ઉપર પ્રતિબંધની વાત છે. હવે બહુ જ લાંબા સમયથી અને આપણે આઝાદી પહેલા અને આઝાદી પછી પણ ઘણા દૂષણો જે છે એમાંથી આ એક દૂષણ છે, મનુષ્યનો વેપાર કરવો અને બાળકોનો અને એની અંદર બધે જે બળજબરીપૂર્વક એમની જોડે છે વિવિધ પ્રકારના જે છે કામ લેવામાં આવે છે. હવે એ વાત કરીએ અનુચ્છેદ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ કે 14 વર્ષની નીચેના જે બાળક છે એના પર જે છે એની જે ભણવાની એજ છે એમાં એ વખત મેં આપણે જે અમુક જે પેઢીઓ કે અમુક વ્યક્તિઓ જે અનધિકૃત રીતે એમની જોડે કામ લેતા હોય છે એની જે વાત છે અનુચ્છેદ 24 ની અંદર કરવામાં આવી છે. એટલે કે 14 વર્ષની નાની વયના બાળકની અહીં આગળ વાત છે એના ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે મિત્રો. હવે વાત કરીએ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28 ની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. જે અનુચ્છેદ 25 અંતર્ગત અંતઃકરણ પૂર્વક ધર્મની માન્યતા, આચરણ કે પ્રચાર કરવાની મિત્રો સ્વતંત્રતા છે. ભારતનો અથવા કોઈ વિદેશી નાગરિક ભારતના કોઈ પણ ધર્મનું આચરણ કરી શકે છે. એટલે કે તે જ ધર્મને ધાર્મિક વિચારોનું આદાન પ્રદાન કરી શકે છે. કોઈ પણ વિદેશી નાગરિક હોય, કોઈ પણ ધર્મનો હોય તો પણ એ આ પોતાનો જે છે આચરણ કે જે પાલન જે છે કરી શકે છે. રાજ્ય પણ સામાજિક કલ્યાણ અર્થે સુધારો કરી શકે છે. તેમજ હિન્દુઓ એટલે કે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે હિન્દુ ધાર્મિક સ્થળો ખુલ્લા, મંદિર, ગિરજાઘર, પછી જે બીજા પણ જે મસ્જિદો, બીજા એના સિવાય પણ બીજા જે ધર્મને રિલેટેડ જે પ્લેસો જે છે એ ખુલ્લા મૂકી શકે છે. શીખ ધર્મના લોકોને મિત્રો 5 બાબતો જે છે જે વસ્તુઓ જે છે રાખવાની છૂટ આપવામાં આવે છે. એની અંદર જે કેસ, કડું, કિરપાણ, કછેરા, કંગી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એમાંથી જે કિરપાણ જે છે એ હથિયાર તરીકે પણ મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. આથી એની અંદર એવું કરવામાં આવે છે કિરપાણની જે 4 ઇંચની મોટું હોવું જોઈએ નહીં. તો આ રીતે જે કિરપાણ પણ એ રાખવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, જે શીખ ધર્મની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે અનુચ્છેદ 26 ની વાત કરીએ ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. કોઈ ધર્મને રિલેટેડ કોઈ પણ બાબત હોય એનો વહીવટ કરવાની વાત છે. આ અનુચ્છેદ ધર્મની સામૂહિક સ્વતંત્રતાનું રક્ષણ કરે છે તેમ કહી શકીએ. જેમ કે નીચે મુજબ જે એનો ઉલ્લેખ છે, ધાર્મિક બાબતોને સેવાઓમાં હેતુસર સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો નિભાવ કરવાનો. એટલે કે તમે કોઈ પણ ધર્મની સાથે સંકળાયેલા હોય તો પણ એ ધર્મને ધ્યાનમાં રાખીને પોતાની જાતિ અથવા પોતાના સમુદાય અથવા નો તમે નિભાવ કરી શકો છો અને વહીવટ કરી શકો છો ધર્મને ફોકસમાં રાખી. પણ ધાર્મિક બાબતનો વહીવટ કે કાર્યનું સંચાલન પણ આ રીતે થતું હોય છે. હવે કાયદા મુજબ આવી મિલકતનો વહીવટ કરવાનો અધિકાર છે. હવે અનુચ્છેદ 27 ની વાત કરીએ ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. એટલે કે ધર્મની અંદર કોઈ પણ ધર્મ કે ધાર્મિક સંપ્રદાયની અભિવૃદ્ધિ માટે વ્યક્તિ પાસેથી ફરજિયાત કર ઉઘરાવી શકાશે નહીં મિત્રો. કોઈને આપણે કોઈ પણ પ્રકારનું દબાણ ના કરી શકે કે તમારે આ પ્રકારનું ચોક્કસ પ્રકારનું કર જે છે આપવું જ પડશે. હવે અનુચ્છેદ 28 ની વાત કરીએ ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા અંગેનું સ્વાતંત્રતા. કોઈ પણ પ્રકારની જે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલી હોય
એની અંદર જો કોઈ શિક્ષણ સંસ્થા સંપૂર્ણપણે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી હોય તો તેવી સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં મિત્રો. અને રાજ્યની સંપૂર્ણપણે ગ્રાન્ટ દ્વારા ચાલતી પરંતુ રાજ્ય દ્વારા માન્યતા અપાઈ હોય તેવી સંસ્થામાં ધાર્મિક શિક્ષણ પ્રતિબંધની જોગવાઈ અમલ થતો નથી. એટલે કે તમે પ્રાર્થનાની અંદર સર્વધર્મની જે છે પ્રાર્થનાઓ પણ ગાઈ શકો છો, એ વગેરેની વ્યવસ્થા છે. હવે આ પ્રકારની સંસ્થામાં પણ ધાર્મિક ઉપાસના કે શિક્ષણની હાજરી અંગે વ્યક્તિને દબાણ કરી શકાશે નહીં. આપણે કોઈ પણ પ્રકારનું આપણે દબાણ કરી શકીશું નહીં. હવે વાત કરીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની અંદર, જેની અંદર અનુચ્છેદ 29 થી 30 નો જે છે મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 29 ની અંદર અનુચ્છેદ જે છે લઘુમતીઓના હિતોનું રક્ષણ, જે લઘુમતી જાતિઓ છે, એસટી એસસી જે વગેરે જાતિઓ છે એની વાત છે. વ્યક્તિગત કે સામૂહિક એમ કોઈ પણ રીતે ભાષા, સંસ્કૃતિ, જાતિ, ધર્મ વગેરે જેવી બાબતોને કારણે રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચાલતી સંસ્થાઓમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવી શકાશે નહીં. આપણે એવું ના કહી શકીએ કે આ ફલાણા જાતિમાંથી છે એટલે આપણે આ જે સંસ્થાની અંદર એને પ્રવેશ નહીં આપી શકીએ મિત્રો. તો આમ વ્યક્તિને તેની ભાષા કે સંસ્કૃતિ જેવી બાબતોને પણ સુરક્ષિત રાખવાનો અધિકાર મળેલો છે. હવે અનુચ્છેદ 30 ની અંદર વાત કરીએ, લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર છે. કોઈ પણ લઘુમતી જે છે સમુદાય હોય એનો શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે મિત્રો. હવે ભારતીય બંધારણમાં કોઈ પણ જગ્યાએ લઘુમતી શબ્દને પારિભાષિત કરવામાં આવ્યો નથી, પરંતુ ભારતમાં લઘુમતી જે ભાષા અને ધર્મની બાબતમાં જે છે એ જે અસ્તિત્વ ધરાવે છે. હવે વાત કરીએ બંધારણીય ઈલાજનો અધિકાર, જે અનુચ્છેદ 32 અનુસાર છે. હવે આ વાત કરીએ કે શરીરની અંદર આત્મા અને હૃદય જેવું જ આ અનુચ્છેદ 32 નું કામ છે. જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32 ને બંધારણનું હૃદય તથા આત્મા કહ્યો છે, એ બહુ જ યોગ્ય બાબત છે એવું સાબિત થાય છે. બંધારણીય ઈલાજોનો અધિકાર પ્રદાન કરે છે. આ અંતર્ગત મૂળભૂત અધિકારોનું સંરક્ષણ સ્વયં મૂળભૂત અધિકાર જ છે. અને મૂળભૂત અધિકારોના ભંગ બદલ અનુચ્છેદ 32 અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય તથા અનુચ્છેદ 226 અંતર્ગત વડી અદાલતમાં રીટ જાહેર કરી શકે છે. આપણે આ અનુચ્છેદનો ઉપયોગ કરી અને આપણે સર્વોચ્ચ અને વડી અદાલતમાં જઈ શકીએ છીએ. વડી અદાલતના પોતાના રાજ્ય એટલે કે પોતાના ન્યાય ક્ષેત્રની મર્યાદામાં રીટ જાહેર કરી શકે છે, જ્યારે સર્વોચ્ચ અદાલત સમગ્ર દેશની અંદર કોઈ પણ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ રીટ જાહેર કરી શકે છે. હવે અનુચ્છેદ 26 મિત્રો એ અંતર્ગત જે રીટ જાહેર કરવાની શક્તિ સામાન્ય કાનૂની અધિકાર છે. જે કારણોસર સુપ્રીમ કોર્ટને બંધારણનો રખેવાળ, બંધારણનો વાલી, બંધારણનો રક્ષક તેમજ મૂળભૂત અધિકારોનો સાચો રક્ષક અને બાહેધરી આપનાર ગણાવી શકાય. હવે વાત કરીએ રીટ, જે 5 પ્રકારની રીટો છે એની અંદર પ્રથમ બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ. મિત્રો અહીંયા આગળ જે પાછળ જે શબ્દો આવે છે બધા લેટિન ભાષાના છે, એ ધ્યાન રાખજો મિત્રો. અને જેનો અર્થ થાય છે હેબિયસ કોર્પસ, ટુ હેવ ધ બોડી ઓફ, અર્થાત જવાબ આપવા શરીર હાજર કરો. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે પોતાને ગેરકાનૂની રીતે બંદી કરવામાં આવેલ છે તો તેની વિનંતી પર ન્યાયાલય આ રીટ બહાર પાડી શકે છે, જેમાં વ્યક્તિને ન્યાયાલય સમક્ષ હાજર કરવાનો બંદી બનાવનારને આદેશ આપવામાં આવે છે, જેથી ન્યાયાલય ધરપકડ કારણ પર વિચાર કરી શકે છે તથા તેને મુક્ત કરી શકે છે. હવે વાત કરીશું પરમાદેશ, મેન્ડમસ. હવે એનો અર્થ થાય છે વી કમાન્ડ, એટલો જેનો અર્થ ગુજરાતી અર્થ થાય જે તે કરવાનો આદેશ આપે છે. એટલે કે કોઈ પણ જાહેર અધિકારી વિરુદ્ધ જે છે આ જે ફરમાન આપવામાં આવે છે. અને ખાનગી સંસ્થા, વ્યક્તિ, રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશો વગેરે પર આ રીત મિત્રો જાહેર કરી શકાતી નથી. મિત્રો યાદ રાખશો. હવે વાત કરીએ પ્રતિષેધ, પ્રોહિબિશન, જે મનાઈ માટે, ટુ ફોરબીડ, આમ ન કરવું. એટલે કે આ રીત માત્ર ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ જે જાહેર કરવામાં આવે છે અને કોના વિરુદ્ધ નહીં જાહેર કરવામાં. આ જે છે તેની તાબાની અદાલતો કે અધિકારોને ન્યાયિક કાર્યવાહી ન કરવા જાહેર કરવામાં આવે છે કે તે ન્યાયિક કાર્યવાહી તેના અધિકાર ક્ષેત્રમાં નથી. તો એની અંદર જે સમાવેશ થાય છે ને વહીવટી કે ધારાકીય સંસ્થાઓ અને ખાનગી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ આ રીત જે જાહેર કરવામાં આવતી નથી. હવે વાત કરીએ ઉત્પ્રેષણ, સર્ટિયોરરી, જે અંતર્ગત એનો અર્થ થાય છે સૂચના દેવી તેવો થાય છે. હવે તાબાની ન્યાયાલયો કે વહીવટી સંસ્થાઓ જ્યારે તેના કાર્યક્ષેત્રમાં સીમા ઓળંગી ન્યાયિક કાર્યવાહી, ન્યાયિક કે અર્ધ ન્યાયિક વહીવટી
કામગીરી કરતા હોય ત્યારે તેને અટકાવવા સર્વોચ્ચ ન્યાયાલય અને વડી અદાલત દ્વારા આ રીટ જાહેર કરાય છે. તે ધારાકી કાર્યો અને ખાનગી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાતી નથી મિત્રો. હવે વાત કરીએ આપણે છેલ્લી 5મી રીટ, અધિકાર પૃચ્છા કો વોરંટો. જે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ અનુચ્છેદ 359 અન્વયે અનુચ્છેદને 32 ને અને અન્વયે 32 ને અટકાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર કચેરીમાં ગેરકાયદેસર રીતે કાર્ય કરતો હોય કે એની મન ફાવે તેમ, ત્યારે ન્યાયાલય આદેશ આપી શકે છે કે તે કયા અધિકારથી આ કાર્ય કર્યું. હવે અધિકાર પૃચ્છાની રીટ મંત્રીઓ કે ખાનગી પેઢીઓના હોદ્દા માટે જાહેર કરી શકાત નથી, પરંતુ ભારતના કાયદા દ્વારા સ્થાપિત જાહેર હોદ્દાઓ વિરુદ્ધ આ રીટનો ઉપયોગ થાય છે. હવે સંસદની સત્તા છે કે કાયદાઓ દ્વારા મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાવી શકે છે. જ્યારે કોઈ પણ જે છે કાયદા દ્વારા આપણે જે સંસદ જે છે અમુક કેસમાં જે કાયદો બનાવી અને મૂળભૂત અધિકારો પર નિયંત્રણ કરી શકે છે. હવે વાત કરીશું અનુચ્છેદ 33, જે સૈન્ય વગેરે દળોમાં મૂળભૂત અધિકારોનું નિયંત્રણ છે, જેની અંદર સૈન્ય જે અંદર જે જવાનો છે એના માટેનો આ જે છે અનુચ્છેદ જે છે 33, જે સંસદને સત્તા આપવામાં આવી છે કે સશસ્ત્ર દળો, પોલીસ દળો જેવી સંસ્થાઓમાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારોને મર્યાદિત કરી શકાય છે અને સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ દ્વારા ઉપરોક્ત સંસ્થાઓના સભ્યોની વાણી સ્વાતંત્ર્ય જેવી બાબતો પર નિયંત્રણ પર લદાયેલું છે મિત્રો. હવે વાત કરીએ અનુચ્છેદ 34, માર્શલ લો, આફસ્પા, જેને આફસ્પા પણ તરીકે પણ જોઈએ છે. તે સમયે કોઈ પણ ક્ષેત્રમાં મૂળભૂત અધિકારો પર નિયંત્રણ, એટલે કે સંપૂર્ણ જે કંટ્રોલ જે છે સૈન્યની અંડર હોય છે. ભારતના લશ્કરી શાસનનો વિચાર બ્રિટનમાંથી જે લેવામાં આવ્યો છે અને માર્શલ લો એટલે કે દેશના કોઈ પણ ભાગમાં લશ્કરી શાસન સામે મૂળભૂત અધિકારો પર નિયંત્રણ લાદવાની સત્તા છે. હવે અનુચ્છેદ 35 ની વાત કરીએ. આ ભાગમાં એટલે કે ભાગ 3 ની જોગવાઈની અંદર ને અસરકારક બનાવવા સંબંધી જે છે જોગવાઈઓ જે છે 35 ની અંદર કરવામાં આવી છે. હવે વાત કરીએ સંસદની કાયદા બનાવવાની સત્તા. હવે સંસદને કયા કાયદા ઉપર વિષયો ઉપર જે કાયદો બનાવવાની સત્તા છે એની અંદર જોઈએ તો રહેઠાણ અંગે જે અનુચ્છેદ 16, અસ્પૃશ્યતા 17, બળજબરીપૂર્વક મજૂરી 23 અને અન્ય અદાલતને રીટ જાહેર કરવાની સત્તા 32 અને મૂળભૂત અધિકારો પર નિયંત્રણ જે 33 અંતર્ગત જે છે સંસદ કાયદો બનાવી શકે છે. હવે રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત રાખી શકાય તેવા મૂળભૂત અધિકારો એની અંદર જોઈએ તો આપણે 20 અને 21 સિવાય જે તમામ જે મૂળભૂત અધિકારો જે છે જે એટલે કે સિવાયના તમામ જે છે આપણે સ્થગિત રાખી શકીએ છીએ અને અનુચ્છેદ 19 ને યુદ્ધ કે બાહ્ય આક્રમણ સમયની કટોકટી વખતે સ્થગિત રાખી શકાય છે. એટલે આ જે છે સિવાયના આપણે સ્થગિત રાખી શકીએ છીએ. આ કેસમાં તમે ધ્યાનમાં લેશો. હવે વાત કરીએ વિદેશી નાગરિકોને પ્રાપ્ત ન થતા મૂળભૂત અધિકારો. હવે 15, 16, 19, 29, 30 વગેરે અને અનુચ્છેદ 22 નો મૂળભૂત 22 નો અધિકાર વિદેશી શત્રુ દેશના નાગરિકોને મળી શકશે નહીં મિત્રો. અહીંયા આગળ જે આપણો ટોપિક જે પૂર્ણ થાય છે મિત્રો. અને તમને જો આ જે વિડીયો જે ઉપયોગી થતો હોય તો શેર અને લાઈક કરશો, જેથી શેર જે કરશો તો જે તમારા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમને મદદરૂપ થશે મિત્રો. જેથી કરીને મને આનંદ થશે કે જે હું જે વર્ક કરું છું એમને પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થાય છે મિત્રો. અહીંયા આગળ હું વિરમીશ. જય હિન્દ. અસ્તુ.